નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટમાં વિષય વિજ્ઞાનમાં પ્રશ્નપત્ર નંબર 3। જો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ચાલુ કરીશું। વિદ્યાર્થી મિત્રો વિભાગ એ જુઓ, પ્રશ્નક્રમ 1 થી 24ના સૂચના મુજબ આપણે ઉત્તર લખવાના થાય છે। તો વિદ્યાર્થી મિત્રો જો નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। જો વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું, નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। જો પેલું છે, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે સી, એન્ટાસિડ। બીજું, ફોર્મિક એસિડમાં કેટલા કાર્બન હોય છે? તો એમાં લખો એ ઓપ્શન એ। ત્રીજું, નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? તો એમાં લખો સી, ગાય। ચોથું, નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો એમાં લખો ડી, 4 ઓહમ। પાંચમું, બહિર્ગોળ લેન્સનો પાવર +5.0 ડી હોય તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તેમાં લખો ડી ઓપ્શન +20 સેન્ટીમીટર। અને છઠ્ઠું, આંખની અંદર પ્રવેશતી પ્રકાશની માત્રાને કોણ નિયંત્રિત કરે છે? તેમાં એ લખો એ સિલિયરી સ્નાયુઓ। પછીના નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। સાતમું લખો આલ્કીનનું સૂત્ર લખો CnH2n છે। આઠમું, વટાણાના ઊંચા ટીટી અને નીચા ટીટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। નવમું, 1 કિલો વોલ્ટ H હર્ટ્ઝ બરાબર 3.6 × 10⁶ જૂલ। 10મું, જલ વાહકમાં પાણીના ઉદ્વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે। 11મું, એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે તો મીણબત્તી અને તેના પ્રતિબિંબ વચ્ચે 40 સેમી અંતર હોય। 12મું, હીરો અને ગ્રેફાઇટ કાર્બનના અપરરૂપ છે। હવે લોકો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 13મું, લોકો લિથિયમને આલ્કલી ધાતુ કહે છે, તેમાં લોકો ખરું। 14મું, અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે, તેમાં લોકો ખોટું। અને 15મું, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લાલ રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે, તેમાં લખો ખોટું। 16મું, Cl2O7 એ બેઝિક ઓક્સાઇડ છે, તેમાં લખો ખોટું। પછી છે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। 17મું, લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તેમાં લખો રુધિરનું દ્રમણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી જેવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન થાય છે। 18મું, મેન્ડેલના પ્રયોગ સંદર્ભે F1 પેઢીમાં પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃપેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે, શા માટે? તો એમાં લખો ના, કારણ કે F1 પેઢીના છોડ જનીનિક રીતે ટીટી વિષમયુગની, જ્યારે પિતૃપેઢીના છોડ ટીટી સમયુગી પ્રભાવી હોય છે। 19મું, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી છે? તો એમાં લખો 1.8। 20મું, નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો। તો લખો એ અવરોધ Q/T। હવે જોડકા છે ઓક્સિન, અ અને બ ઉત્તર આપણે લખવાના છે। અમાં લખો ઓક્સિન તો એના સામે લખો પ્રકાશાવર્તન, સી ઓપ્શન। 22મું, જીબ્રેલિલ તો એમાં લખો એ ઓપ્શન પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ। બીજું જોડકું છે એમાં લખો સર્વાહારી તો એમાં લખો બી, કાગડો અને મૃત પક્ષી તો એમાં લખો શિયાળ।